છોટાઉદેપુરના ઘોઘાદેવ ખાતે વિશ્વ આદિવાસી દિવસના સાપ્તાહિક કાર્યક્રમ અંતર્ગત આજે કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા કીડી ઘોઘાદેવ ખાતે પ્રાથમિક શાળા ઘોઘાદેવ તથા સરકારી હાઈસ્કૂલ ઘોઘાદેવ તેમજ ગ્રામજનો દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત આજે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત બાબા પીઠોરા લખારા પરેશભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા, જ્યારે અતિથિ વિશેષ તરીકે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી વાલસિંહ રાઠવા તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ઘોઘાદેવના માજી સરપંચ રૂપસિંહભાઈ રાઠવા, ગોપસિંહભાઈ રાઠવા, ગામના યુવા ડૉક્ટર કનકસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે વિસ્તૃત જાણકારી આપતા તેમણે જણાવ્યું કે 1992માં બ્રાઝિલમાં યોજાયેલી પૃથ્વી પરિષદમાં સૃષ્ટિ પર જો લાંબા સમય સુધી માનવ જીવન સહિત જીવસૃષ્ટિ ટકાવી રાખવું હોય અને પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગથી બચાવવું હોય તો આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી જીવનશૈલી ટકી રહે તેવા પ્રયાસો કરવા પડશે તેવું નક્કી કરવામાં આવ્યું અને તેના માટે વર્ષ 1993માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમ તરીકે 9 ઓગસ્ટે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 1994થી 2004 સુધી આદિવાસી દશક તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ત્યારથી 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે। કાર્યક્રમમાં પદ્મશ્રી પરેશભાઈ રાઠવા, વાલસિંહભાઈ રાઠવા, વિનોદભાઈ રાઠવા, જગદીશભાઈ રાઠવા, ડૉક્ટર કનકસિંહ રાઠવા, માજી સરપંચ રૂપસિંહભાઈ રાઠવા, ગોપસિંહભાઈ રાઠવા સહિતના વક્તાઓએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વક્તવ્ય આપ્યું હતું। યોજાયેલા કાર્યક્રમમાં શાળાના શિક્ષકો વિનોદભાઈ રાઠવા, જગદીશભાઈ રાઠવા સહિત CRC કોઓર્ડિનેટર વર્ષનભાઈ રાઠવા સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આજે ઘોઘાદેવ પ્રાથમિક શાળા ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનના નિમિત્તે આજે સૌ ઘોઘાદેવ ગામના ભાઈઓ બહેનો સાથે મળીને પ્રાથમિક શાળાના બાળકો સાથે ખૂબ જ ધામધૂમથી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં દિવાસા, હોળી વગેરે આદિવાસીના તહેવારોને વાજિંત્રો સાથે, નાચ ગાન સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં અને ખૂબ સાથે બધા મળીને બધા ગામ લોકો ભાઈઓ બહેનો સાથે મળીને આજે ખૂબ જ અમે બધા ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। જય આદિવાસી, જય જોહાર। પ્રાથમિક શાળામાં પ્રથમવાર વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી રહ્યા છે, જેમાં આજના અમારા મુખ્ય મહેમાન આદરણીય પદ્મશ્રી પરેશભાઈ રાઠવા સાહેબ કે જેઓ અધ્યક્ષસ્થાને આજે કીડી ઘોઘાદેવ પ્રાથમિક શાળામાં ખૂબ ધામધૂમથી આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી છે। જોહાર। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઘોઘાદેવ પ્રાથમિક શાળા ઘોઘાદેવ ગામની અંદર ખૂબ જ ધામધૂમથી 31મો વિશ્વ આદિવાસી દિવસ જોઈ રહ્યો છે, જેમાં ગામના લોકો અને સ્કૂલના બાળકો આનંદભેર નાચ ગાન સાથે પોતાના વસ્ત્રોની અંદર, પરિધાનની અંદર પોતાની કલા અને લોક સંસ્કૃતિની સાથે તેઓ ધામધૂમથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે અને તે લોકોએ આજે પણ લીધા છે કે અમે અમારી સંસ્કૃતિને, અમારા કલા વારસાને આજીવન જીવિત રાખીશું અને વિશ્વ લેવલે અમારી કલા અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરીને અમારું આદિવાસી બચાવીશું। જય આદિવાસી, જય જવાહર, જય આદિવાસી। છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસીનો કાર્યક્રમ આજે ગામ લોકો બધા જાતિપત્રો ગામોના વિશ્વ આદિવાસીનો આજે ઉજવણી કરી રહ્યા છે। 9મી ઓગસ્ટનો આજના તારીખે આદિવાસી